ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। કયું હતું? શંકરાચાર્યજીના મંગલાચરણના શ્લોકો છે. શાંકર ભાષ્યના મંગલાચરણના શ્લોકો. સચ્ચિદાનંદ રૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંત વેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોः સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર શંકર ભાષ્ય છે. રામાનુજીય ભાષ્ય આપણે આ બે શ્લોક છે એ આમને રામાનુજીય સંપ્રદાયના જે છે વિષ્ણુ પરાશર ભટ્ટતિરી એમણે પણ વિષ્ણુ સહસ્રનામ ઉપર ભાષ્ય રચેલું છે અને બહુ જ ઓથેન્ટિક સાઉથમાં માનવામાં આવે છે. અને એ આચાર્યએ નારાયણીયમ, તમે જો નામ સાંભળ્યું હોય ગુરુવાયુર વગેરેમાં, જેમ આપણે ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ છીએ, વિષ્ણુ સહસ્રનામનું પારાયણ કરીએ છીએ, એમ સાઉથમાં નારાયણીયમ બહુ જ સુંદર ગ્રંથ છે. વિષ્ણુ ભગવાનના આવી રીતે શિવ મહિમના સ્તોત્રની જેમ વિષ્ણુ મહિમના સ્તોત્ર એવું છે. એનું પારાયણ ત્યાં સાઉથમાં કર્ણાટકમાં ઘણા લોકો કરતા હોય છે. અને બહુ જ એટલે ઉપાસના પ્રધાન આચાર્ય છે અને એમને ભગવાનના દર્શન થયેલા છે. એમણે સાર રૂપે ખાલી આ બે શ્લોક ઉપર એટલી બધી ટીકા પ્રસિદ્ધ છે. કઈ રીતે આપણે તો ખાલી ભાષાંતર જોઈશું આનું. મહાભારત સારત્વાદ એટલે વિષ્ણુ આ જે છે સહસ્રનામ અધ્યાય, તો વિષ્ણુ સહસ્રનામનો આ જે અધ્યાય છે ઉપાદેયતમઃ, એનું ગ્રહણ કરવા યોગ્ય છે. ઉપાદેય એટલે કે એને સેવવા, ઉત્તમ સેવ્ય છે. એ ઉપાદેય છે, સેવ્ય છે, ગ્રાહ્ય છે, ઉત્તમ ગ્રાહ્ય છે. મતઃ ઋષિમુનિઓ વડે એ પ્રમાણે કહેવાયું છે. શેના માટે? તો આટલા બધા કારણ આપેલા છે. મહાભારત સારત્વાદ, તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એ મહાભારતનો સાર છે. ઋષિભિઃ પરિગાનતઃ, ઋષિમુનિઓએ એનું ગાન કરેલું છે. આપણને તો એવું પ્રસિદ્ધ છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને આ આખું વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો ઉપદેશ આપ્યો. મૂળે વૈશંપાયન જન્મેજયને કહે છે. અને એ જ સંવાદ આવી રીતે આપણે જે તારક બ્રહ્માનંદ સરસ્વતીની ટીકા જોવાના છીએ એમાં લખેલું છે. સૂતજી ઉગ્રશ્રવાને કહે છે. સૂત એટલે સૂત પુરાણિક અને ઉગ્રશ્રવા એમના પુત્ર. તો આ રીતે સંવાદ એવી રીતે પ્રસિદ્ધ છે. ઋષિમુનિઓ એનું ગાન કરેલું છે. વેદાચાર્ય સમાહારાત, સંપૂર્ણ વેદશાસ્ત્ર અને આચાર્યોએ એનું સમ્યક રીતે ગ્રહણ કરેલું છે. ભીષ્મ ઉત્કૃષ્ટ મત્વતઃ, ભીષ્મ પિતામહનો ઉત્કૃષ્ટ મત છે. પરિગ્રહાતિશયતઃ, અતિશય પરિગ્રહ એટલે કે સંપૂર્ણ ધર્મનો સાર છે. ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ માટે એ પ્રસિદ્ધ છે. માટે અતિશય એનો પરિગ્રહ એટલે સંગ્રહ થવો જોઈએ, એનું સેવન થવું જોઈએ. ગીતાદ્યૈ એકાર્થતશ્ચયનઃ, એટલે અમારા માટે ભગવદ્ ગીતા એટલે કેટલા એવા રિસર્ચ કરનારા છે વિષ્ણુ સહસ્રનામ ઉપર કે જેમણે ભગવદ્ ગીતાના અમુક એટલે બધા શ્લોકો જે છે એનો આ વિષ્ણુ સહસ્રનામ સાથે કઈ રીતે સંગતિ બેસાડેલી છે. રિસર્ચ કરનારાએ ઘણું કામ કરેલું છે. ભગવદ્ ગીતાના દરેક શ્લોકોને વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર સાથે સરખાવેલું છે. મૂળે તો ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્રનામનો સમન્વય છે. સમન્વય એટલે એક વાક્યતા.
એટલે જે અર્થ આપણને પહોંચાડવા માગે છે ભગવદ્ ગીતા, એ જ અર્થ વિષ્ણુ સહસ્રનામ પહોંચાડવા માગે છે. એને એક વાક્યતા કહેવાય, સમન્વય કહેવાય. બ્રહ્મસૂત્રનું ચોથું સૂત્ર છે તત્તુ સમન્વયાત. તો સમન્વયાત એટલે તાત્પર્યેણ વિષય. તો તાત્પર્ય શું છે ભગવદ્ ગીતાનું અને વિષ્ણુ સહસ્રનામનું એક જ છે. જે અર્થ આપણને પહોંચાડવા માગે છે એટલે બાજુવાળા છે, એટલે એ જ અર્થ આપણને આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પણ કહે છે. તો વિષ્ણુ સહસ્રનામ આપણે થોડુંક જોયું હતું ભાષ્ય. પરાશર ભટ્ટતિરી. હા, વિષ્ણુ દિવ્ય સહસ્રનામ સ્તોત્ર જે છે ને, જ્યાં આપણે જે નાશ કરવાના છીએ, એમાં શ્રી વિષ્ણુ દિવ્ય સ્તોત્ર મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિ. તો આખું એક સ્તોત્ર એક મંત્ર છે, અને એ મંત્રના દેવતા છે ઋષિ છે, અનુષ્ટુપ છંદ છે વગેરે ન્યાસ આપણે જોવાના છીએ. એટલે આખું એક સ્તોત્ર એક આખો મંત્ર છે, એવી રીતે વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે. અને આપણે એક આ શ્લોકનો અર્થ ગયા વખતે નહોતો જોયો. યસ્ય દ્વિરદ વક્ત્રા, શુક્લાંબરધરમ વિષ્ણુ આપણે જોઈ લીધું હતું. યસ્ય દ્વિરદ વક્ત્રાદ્યાહ પારિષદ્યાહ પરશતમ વિઘ્નન નિઘ્નંતિ સતતમ વિશ્વક્સેનમ તમ આશ્રયે. એ વિશ્વક્સેનનો હું આશ્રય લઉં છું. વિશ્વક્સેન એટલે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનનો હું આશ્રય લઉં છું, જેમના યસ્ય જેમના દ્વિરદ વક્ત્રાદ્યાહ. દ્વિરદ એટલે બે દંતશૂળ, એટલે કે ગજાનન. દ્વિરદ એટલે બે દંતશૂળવાળા, વક્ત્ર એટલે કે ચહેરા, આનંદ મુખ. તો જેમના પારિષદ્યાહ એટલે કે પાર્ષદો, જેમના પાર્ષદો ગજાનન જેવા મુખધારી છે, અને પરઃશતમ સેંકડો છે. સેંકડો ગજાનન જેવા ગજાનન પાર્ષદો વિઘ્નોનો હંમેશ માટે નાશ કરે છે. એ વિશ્વક્સેન ભગવાન વિષ્ણુનું હું શરણ ગ્રહણ કરું છું. દ્વિરદ વક્ત્રાદ્યાહ પારિષદ્યાહ પરશતમ. એટલે આ એક અર્થ આપણે જોયો હતો. વ્યાસમ વસિષ્ઠ નપ્તારમ. નપ્તા એટલે પૌત્ર, એટલે વ્યાસજી એ વસિષ્ઠના પૌત્ર છે. શક્તિ ઋષિના પ્રપૌત્ર છે. નપ્તા એટલે પ્રપૌત્ર, એટલે હા, વ્યાસજી વસિષ્ઠના પ્રપૌત્ર છે, શક્તિ ઋષિના પૌત્ર છે. અકલ્મષમ અત્યંત શુદ્ધ સાત્વિક પવિત્ર છે. અને પરાશર ઋષિના આત્મજ છે, પરાશર ઋષિના પુત્ર છે. સુખદેવજીના તાત એટલે કે પિતાજી છે. અને તપોનિધિમ, એવા તપોનિધિ શ્રી વેદ વ્યાસજીને હું વંદન કરું છું. વ્યાસાય વિષ્ણુ રૂપાય. વ્યાસજી અને વિષ્ણુ ભગવાન એટલે અવતાર જે છે. વ્યાસ રૂપાય વિષ્ણવે, જે વિષ્ણુ ભગવાન વ્યાસજી રૂપે અવતરિત થયા છે. અને વ્યાસજીના રૂપમાં રહેલા વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો. નમો વૈ બ્રહ્મનિધયે. અહીંયા બ્રહ્મનો અર્થ શબ્દ બ્રહ્મ કે વેદ થાય છે. વેદના નિધિ, વેદનો ખજાનો જેમણે આપણા માટે, વેદોનું રહસ્ય જેમણે આપણા માટે ખુલ્લું મૂક્યું, એ વેદના રહસ્યરૂપ આ વેદ વ્યાસજીને નમસ્કાર હો. વાસિષ્ઠાય નમો નમઃ. વસિષ્ઠ ગોત્રોત્પન્ન વાસિષ્ઠ, એ પ્રમાણે એમને નમસ્કાર હો. અવિકાર શુદ્ધાય નિત્યાય પરમાત્મને સદૈક રૂપાય વિષ્ણવે સર્વજિષ્ણવે. તો વિષ્ણુ ભગવાનની સ્તુતિ અને એમના સ્વભાવનું, એમના સ્વરૂપનું, એમના સામર્થ્યનું નિરૂપણ કરેલું છે સર્વજિષ્ણુ. હવે અહીંથી આપણે જોવાનું છે, બરાબર. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત. જેના સ્મરણ માત્રથી મનુષ્યો જીવો જન્મરૂપી આ જે જન્મ સંસાર બંધન છે એનાથી મુક્ત થાય છે, એવા વિષ્ણુને પ્રભવિષ્ણુ. વિષ્ણુ, જયિષ્ણુ, પ્રભવિષ્ણુ, જિષ્ણુ. એટલે જિષ્ણુ એટલે સર્વને જીતી લેવાના સ્વભાવવાળા. કોઈ દિવસ હાર નહીં થાય એમની આંતરિક શત્રુઓ પ્રતિ. સર્વને જેને અજીત કહેવામાં આવે છે, જેને જીતી ન શકાય એવા જિષ્ણુ. પ્રભવિષ્ણુ એટલે કે પ્રભાવ કરનારા, સર્વની ઉત્પત્તિ. જેમ કે બધા ઘડા, ઈંટ, નળિયા, કોડિયાનું પ્રભવિષ્ણુ માટી છે, ઉપાદાન છે, એમાંથી જ સર્વનો પ્રભાવ છે. એટલે જે વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનો જે પ્રભાવ કરનારા છે, એવા પ્રભવિષ્ણુને નમસ્કાર. એટલે એમનું સ્મરણ માત્રથી જીવો જન્મ સંસાર બંધનથી મુક્ત થાય છે, એવા ભગવાનને નમસ્કાર. શ્રી વૈશંપાયન ઉવાચ. વૈશંપાયન જન્મે જય પ્રતિ આ બધું બોલી રહ્યા છે.
એટલે વૈશંપાયન અને જન્મેજય વચ્ચેનો સંવાદ છે મૂળ મહાભારતમાં, અને એ આવી રીતે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે આપણને પ્રાપ્ત થયો છે. આનું આપણે ભાષ્ય જોઈ રહ્યા હતા. શ્રુત્વા ધર્માનશેષેણ પાવનાની ચ સર્વશઃ યુધિષ્ઠિર શાંતનવમ પુનઃ એવ અભ્યભાષત. તો યુધિષ્ઠિર શાંતનવમ, શાંતનુ એટલે ભીષ્મ પિતામહ, એમને ફરીથી આ પ્રમાણે કહે છે. શ્રુત્વા ધર્માન અશેષેણ, સંપૂર્ણ ધર્મોનું એમણે શ્રવણ કર્યું ભીષ્મ પિતામહ પાસેથી, અને જે એ ધર્મ રહસ્ય અત્યંત પાવન હતા, પાવન કરનારા હતા, સર્વ પ્રકારે એમનું શ્રવણ કરીને યુધિષ્ઠિરે શાંતનુ પુત્ર જે છે ભીષ્મ પિતામહ એમને પૂછ્યું. એનું ભાષ્ય આપણે તારક બ્રહ્માનંદ સરસ્વતી એમણે શંકરાચાર્યજીના ભાષ્ય ઉપર ટીકા લખેલી છે. એ આપણે જોઈ રહ્યા છીએ. વૈશંપાયન ઉવાચ શ્રી વૈશંપાયન જન્મેજયમ પ્રતિ ઉવાચ. જો અત્યારે હું છે ને ટીકા સહેજ થોડું ખુલ્લું થશે, વાંધો. આ જે ઘટ્ટાક્ષરે છે એ શંકરાચાર્યજીનું ભાષ્ય છે. નીચે તારક બ્રહ્માનંદ સરસ્વતીની ટીકા છે. અત્ર યુધિષ્ઠિર ભીષ્મ મુખાત અનેક પ્રકારાન ધર્માન શ્રુત્વા. યુધિષ્ઠિરે ભીષ્મના શ્રીમુખેથી અનેક પ્રકારના ધર્મોનું શ્રવણ કર્યું. શ્રુત્વા અપી અપરિતુષ્યન, સાંભળવા છતાં પણ સંતોષ એમને થયો નહીં. ભીષ્મમ પરમમ ધર્મમ પ્રપચ્છ, એટલે શ્રેષ્ઠ ધર્મ, ઉત્કૃષ્ટ ધર્મ કયો છે એ પૂછ્યું. યુધિષ્ઠિરમ પ્રતિ ભીષ્મ યદુવાચ તત્સર્વમ વૈશંપાયન જન્મેજયમ પ્રતિ ઉવાચ. એટલે ભીષ્મ પિતામહે જે યુધિષ્ઠિરને કીધું હતું એ વૈશંપાયને આવી રીતે જન્મેજયને કીધું, અને વેદવ્યાસજીએ મહાભારતમાં વણી લીધું. તચ્ચ શૌનકાદીન પ્રતિ સૌતિહી, સૌતી એટલે સૂતજીના પુત્ર ઉગ્રશ્રવા, એટલે સૂત પુરાણિક જે છે એ ના પુત્ર ઉગ્રશ્રવા શૌનક વગેરે ઋષિઓને કહેતા હતા. એ પ્રમાણે મૂળ આ 3 સંવાદ છે. સંવાદની અંદર સંવાદ, એની અંદર સંવાદ, એમ. એથી સંબંધમ અભિપ્રેત્યા વૈશંપાયન હોવાચ. અત્ર પ્રકરણા જન્મે સંબધ્યતે. ચાલો, હવે અહીંયા શ્રુત્વા ધર્માન અશેષેણ, જો ટીકાકારોનો જે પ્રદાન છે કે દરેકે દરેક શબ્દ જે છે એને વધારે ને વધારે અનફોલ્ડ કરવો. તો ધર્મોનું શ્રવણ કર્યું એટલે શું? તો ધર્મ એટલે શું ને, એ આખું ધર્મ કોને કહેવાય, ધર્મ વિશેની આપણી જે સમજ છે એને વધારે સ્પષ્ટ કરે છે. આપણા હિસાબે ધર્મ એટલે શું, આમ આપણે જે ખાલી વિચારીએ, આપણે કોને ધર્મ કહીએ છીએ? હિન્દુ વગેરેને ધર્મ કહીએ છીએ કે કોને કહીએ છીએ? હા, ભગવાન પ્રસન્ન થાય જેનાથી એવું જે કરીએ એને ધર્મ કહેવાય. બીજું આપણું કર્તવ્ય, નિત્ય નૈમિત્તિક જે વેદ શાસ્ત્ર અથવા આચાર્યો દ્વારા આપણને જે વિહિત આટલું કરવું જોઈએ વગેરે, એને આપણે ધર્મ કહીએ છીએ. પછી કયું? ધારણ કરવાનું ક્વોલિટી. ધ્રુવ ધારણે ધાતુ છે જે ધારણ કરે છે. આ જગતને જે ધારણ કરે છે એને પણ ધર્મ કહેવાય. તો જગતને ધારણ કરનાર કોણ છે? હકીકતમાં પરમાત્મા. પરમાત્મા જગતને ધારણ કરે છે, પણ પરમાત્મા કંઈ દેખાતું નથી. આમ જગતને આમ ઉંચકી રહ્યો હોય એવું તો કશું દેખાતું નથી. તો પરમાત્મા ધારણ કરે છે જગતને કઈ રીતે? એક પ્રકારના કાયદાઓ, લોઝ એન્ડ ઓર્ડર્સ જેને કહેવાય છે. તો લોઝ એન્ડ ઓર્ડર્સને પણ આપણે ધર્મ કહીએ છીએ. અને થોડુંક ટેકનિકલી જે કર્મકાંડ વિભાગના આધારે ધર્મનો અર્થ પુણ્ય પણ થાય છે. એટલે ધર્મ વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ જે કોઈ કર્મ હોય નિત્ય નૈમિત્તિક, જેમ કે અમાસે આપણે જે કંઈ વ્રત ઉપવાસ વગેરે કરીએ, દાન કરીએ, તપ કરીએ, આપણે જાતે કરીએ એવું નહીં. જો વેદમાં એવું વિધાન હોય કે અમાસના દિવસે આટલું ઉપવાસ કરીને દાન કરવું, તપ કરવું, તો એને ધર્મ કહેવાય. એટલે જે વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ હોય એને ધર્મ કહેવાય.
વેદ વિહિત હોય, વેદ દ્વારા જેનો આદેશ અપાયો હોય એને ધર્મ કહેવામાં આવે છે. એટલે આપણે આપણું કર્તવ્ય કર્મ આપણે ચલો હા, સત્કર્મો પુણ્યકર્મો એને ધર્મ કહેવાય સામાન્ય રીતે. જીવન જીવવું, આપણે ધાર્મિક જીવન જીવીએ, સાત્વિક જીવન જીવીએ વગેરે પણ કહીએ છીએ. મૂળ વેદમાં શું અર્થ છે ધર્મનો? હા, તો આવો એટલે એને આપણે ટીકામાં જોઈશું શબ્દ વેદ દ્વારા જે પ્રિસ્ક્રાઇબ્ડ હોય એટલે આપણે જાતે ને જાતે દાન, ચલો આજે દાન કરવાનું, 1 તારીખ થઈ, પગાર આવ્યો, ચાલો થોડું દાન કરીએ, બરાબર, એ કરો, એ સત્કર્મ કહેવાય. પરંતુ વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ હોય એટલે આપણે આપણું કર્તવ્ય જાણે કે આપણા આચાર્યો કે શાસ્ત્ર દ્વારા વિહિત છે એવી શ્રદ્ધાપૂર્વક જો કરીએ સત્કર્મ, મને આજે ઈચ્છા થઈ છે આમ દાન કરવાની, ના એવું નહીં. જ્યારે આપણી પૂર્ણ શ્રદ્ધા હોય ધર્મશાસ્ત્રોમાં, આચાર્યોમાં, આપણા પુરાણોમાં વગેરેમાં, અને શ્રદ્ધાપૂર્વક જ્યારે આપણે કોઈ સત્કર્મ કરીએ ત્યારે એને ધર્મ કહેવાય. એટલે આપણે એવું માનવું જોઈએ કે મારું આ સત્કર્મ વેદ દ્વારા કારણ કે અત્યારે આપણે કોઈ મૂળ વેદશાસ્ત્રો ભણેલા નથી, આપણને મહાભારત વગેરે પણ કોઈ આવા ધર્મગ્રંથોની પણ એવી મહાન કંઈ ખબર નથી. એટલે આપણું કર્તવ્ય વેદ દ્વારા વિહિત છે કે નહીં એ પણ આપણને ખબર નથી. તો પછી જે કરીએ છીએ એ સામાન્ય સૂઝ હોય કે આ સમષ્ટિના હિતાર્થે છે, પરંતુ વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ છે એવી શ્રદ્ધા આપણે હોય. જે શિવમહિમના સ્તોત્રમાં આપણને કહે છે ને, અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય, એટલે કે ભગવાનની સામે જોઈને શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, જે ક્રતૌ સુપ્તે જાગ્રત એ શ્લોક હશે મારા ખ્યાલથી, ભગવાનને જામીન કીધા છે, પ્રતિભૂ કીધા છે. એટલે ભગવાનની સામે જોઈને અને શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા, 2 શરત હતી. એટલે શ્રુતિમાં શ્રદ્ધા એટલે કે વેદશાસ્ત્રોમાં શ્રદ્ધાપૂર્વક વેદશાસ્ત્રના આચાર્યોના અનુશાસનમાં રહીને આપણે એક, ચલો શ્રાવણ મહિનો છે, ત્રંબકમ યજામહીની એક માળા કરવી છે વગેરે, પણ તો આપણા આચાર્યોનું અનુશાસન હોય કે આપણે આપણા આચાર્યને, સ્વામીજીની આપણે અનુમતિ લઈએ કે સ્વામીજી આવી રીતે મારી એક સંકલ્પ થયો છે અને આવી રીતે એક માળા કરવી છે શ્રાવણ મહિનામાં, ત્રંબકમ યજામહે, આવું એમના અનુશાસનમાં આ કર્મ કરવાનું છે. એટલે કે પછી એનું જે પાપ પુણ્ય કે જે કંઈ પણ અસર હોય ને એ એની જવાબદારી થઈ જાય છે આચાર્યની. એટલે ચલો આજે મારું મન થયું છે આ કરી નાખું, તે કરી નાખું, એવું નહીં. આપણે કોઈ પણ કર્મ આપણું અનુશાસનમાં રહીને થાય. શ્રુતૌ શ્રદ્ધામ બધ્વા અને ત્વામ સંપ્રેક્ષ્ય, એટલે કે આ બંને વાત ધ્યાનમાં રાખીને જે કરીએ ને એને ધર્મ કહેવામાં આવે છે. એટલે ધર્મની વ્યાખ્યા આપણે સાદી રીતે આવી સમજ્યા. હવે આપણે આમાં શું કહે છે? શ્રુત્વા ધર્માન અશેષેણ, જો ભાષ્યકારે લખ્યું ધર્માન અભ્યુદય નિશ્રેયસ હેતુભૂતાન. અભ્યુદય અને નિશ્રેયસની વ્યાખ્યા આપણે સામાન્ય રીતે સમજી હતી. અભ્યુદય એટલે ભૌતિક સમૃદ્ધિ, વ્યાવહારિક સિદ્ધિઓ, દુન્યવી સિદ્ધિઓ, એને અભ્યુદય કહેવામાં આવે છે. નિશ્રેયસ એટલે કે મોક્ષ, તો નિશ્ચિત શ્રેય, અંતિમ કલ્યાણ, જીવનનું અંતિમ ધ્યેય, કે જે ધ્યેય પ્રાપ્ત કર્યા પછી બીજા કોઈ અવાંતર ધ્યેય રહેતા નથી બાકી. આપણે 12 સાયન્સમાં ધારો કે આટલા ટકા લાવ્યા, 10મામાં લાવ્યા, 12મામાં લાવ્યા, અને પછી શું 12મામાં શું આઈઆઈટી કે જેમાં પણ એડમિશન મળી ગયું, પછી કંઈ ધ્યેય બાકી રહ્યું ના, પછી કોલેજમાં ભણવાનું બાકી છે, પછી નોકરી મેળવવાની બાકી છે. એટલે આ બધા ધ્યેયને અવાંતર ધ્યેય કહેવાય. જેમ કે અહીંથી ઋષિકેશ જવું છે, આપણે યોગા એક્સપ્રેસમાં બેઠા તો વચ્ચેના જે સ્ટેશન છે એને અવાંતર ધ્યેય કહેવાય. આમ વચ્ચે નીચે ઉતરાય ખરું, પાણી બાણી જે કંઈ ખાવા પીવાનું હોય લેવાય ખરું, પણ મૂળ ધ્યેય ભૂલી ના જવાય. હેડો ને આ તો સરસ સ્ટેશન છે, એકદમ ચોખ્ખું છે, અહીં જ આપણે ઉતરી જઈએ, એવું ના કહેવાય. એટલે એને ઓલું નિશ્રેયસ ના કહેવાય. નિશ્રેયસ શું છે? અંતિમ ગંતવ્ય સ્થાન, ત્યાં પહોંચ્યા પછી ક્યાંય જવાનું બાકી ના રહે, કશું પ્રાપ્ત કરવાનું બાકી ના રહે. એટલે આપણું અંતિમ ધ્યેય નિશ્રેયસ, મોક્ષ કે પરમાત્માની પ્રાપ્તિ એ જ છે. એ થાય ને પછી બધા ધ્યેય સિદ્ધ થઈ ગયા કહેવાય, કશું બાકી ના રહે આપણા માટે. પછી હજી ચાલો કંઈક નોકરી મેળવવાની છે ને, આ ધંધો કરવાનો છે ને, કોઈ અવાંતર ધ્યેય બાકી ન રહે, એને નિશ્રેયસ કહેવાય. અભ્યુદય એટલે શું એવું ખબર છે? આપણે વિચાર કર્યો તો કંઈ ગયા વખતે અભ્યુદય વિશેની સાચી સમજ? દુન્યવી સમૃદ્ધિ,
વ્યવહારિક સમૃદ્ધિ બરોબર છે. હા, इसीलिए पेन लेके बैठना चाहिए. ધેટ ઇઝ ધ ક્લેરિટી. જો આપણે વિચાર કર્યો તો સત્સંગ સ્કૂલે જવું છે તો સૌથી પહેલાં આપણે તો શું સાદા આપણે રીતે ઘરમાં આપણે ચાલતા ચાલતા સ્કૂલે જતા હતા. એક જ ધ્યેય હતું, સ્કૂલે જવું છે. તો સૌથી પહેલાં ચાલતા જતા હતા, પછી ધીમે ધીમે બસમાં જતા થયા, પછી ધીમે ધીમે સાયકલ પપ્પાએ લઈ દીધી એટલે સાયકલ લઈને ગયા. 10મા 12મામાં ટ્યુશન હોય, ટાઈમ ઓછો બગડે, ચાલો સ્કૂટર લીધું, સ્કૂટી લીધું વગેરે. પછી ધીમે ધીમે કોલેજમાં ગયા અને આવી રીતે કે આપણું જે લક્ષ્ય છે ત્યાં પહોંચવાનું જે સાધન છે, પહેલાં ચાલતા જતા હતા, પછી બસમાં ગયા, પછી સાયકલ લઈને ગયા, પછી સ્કૂટી લાવ્યું, પછી બાઇક આવ્યું, પછી ગાડી આવી. એમ પ્રમાણે આપણું સાધન ઉત્કૃષ્ટ થતું જાય એને અભ્યુદય કીધો છે. ખ્યાલ આવ્યો? જો લખ્યું છે તો કેવું યાદ રહે છે? હા, સી એટલે ભણવું કઈ રીતે જોઈએ એની વાત છે. અભ્યુદયનો આવો અર્થ ક્યાંય જોવા ના મળે. આને ક્લેરિટી કહેવાય. આના માટે જ આ સત્સંગ છે આપણો. અભ્યુદય એટલે લક્ષ્ય પ્રાપ્તિનું આપણું સાધન કે ઉપાય ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતો જાય. આપણને ચલો ધન કમાવવું છે, અત્યારે જે ધન છે પૂરું બરોબર છે, પણ કંઈક રિટાયરમેન્ટ પ્લાનિંગ ને વગેરે કંઈક કરવું છે તો આપણે શું કરીએ કે જે નોકરી ધંધો કરતા હોઈએ તો કરીએ જ છીએ. ઉપરાંત હજી થોડુંક રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે થોડું ધન એક્સ્ટ્રું કરવું છે તો આપણે ચલો વેદ પાસે ગયા. લૌકિક ઉપાયો તો આપણે કરીએ છીએ, ધન પ્રાપ્તિના અલૌકિક ઉપાયોનું પણ અનુષ્ઠાન કરવું છે તો શું કરીએ આપણે? ચલો વેદને પૂછીએ, આચાર્યોને પૂછીએ, સ્કંદ પુરાણને વગેરેમાં ઘણા ઉપાયો કીધા છે. શ્રી સુક્તમના પાઠ કરો વગેરે વગેરે. તો ચાલો અલૌકિક ઉપાય રૂપે આપણે શ્રી સુક્તમના પાઠ વગેરે શરૂ કર્યા. લક્ષ્મીજી પૂજન, લક્ષ્મીજીના જે કંઈ સ્તોત્રો વગેરે જે છે એના દ્વારા લક્ષ્મીજીની કૃપા, આ બધી અદૃષ્ટ કૃપાઓ જે છે ને એ ધન પ્રાપ્તિના આડે રહેલી, પ્રારબ્ધમાં રહેલી બધા જે પ્રતિબંધો છે એને દૂર કરે છે. એટલે આપણે જે કંઈ શ્રી સૂક્તનો પાઠ કરીએ, લક્ષ્મીજીની આરાધના વગેરે કરીએ એના દ્વારા પ્રારબ્ધમાં રહેલા ધનની આડેના અવરોધો છે ને એ બધા દૂર થાય. એટલે એમ ધીમે ધીમે પાઠ કર્યો તો ચાલો થોડું ઘણું અલૌકિક ઉપાયનું અનુષ્ઠાન શ્રદ્ધાપૂર્વક થયું તો ધન પ્રાપ્ત થયું. ધન પ્રાપ્ત થયું તો વધારે હજી કઈ રીતે સેવા થઈ શકે લક્ષ્મીજીની? તો શ્રી સૂક્તમનો હોમ કરીએ આપણે, જે તિથિ વગેરે આવતી હોય એ વખતે, જે અષ્ટમી કે જે કંઈ પણ તિથિ આવતી હોય એ વગેરે હોમ કરીએ. પછી ઘીથી હોમ કરીએ. સૌથી પહેલાં કંકુ વગેરેથી પૂજા થાય, પછી ઘીથી. એટલે કરવી છે લક્ષ્મીજીની આરાધના જ, પરંતુ ધીમે ધીમે આપણે કેવું પહેલાં પાઠ કરતા હતા, પછી હોમ વગેરે કર્યો, હોમમાં કંકુ વગેરેથી પૂજા કરતા હતા લક્ષ્મીજીની 1008 વગેરે. પછી શ્રી સૂક્તમનો હોમ કર્યો, બધા બ્રાહ્મણો સહિત શ્રી સૂક્તમની ઋચાઓથી હોમ કર્યો. ઘીથી, પહેલાં તો સાદા કોઈ દ્રવ્યથી હોય, પછી ઘીથી. આને અભ્યુદય કહેવામાં આવે છે. આરાધનાનો પ્રકાર જ ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતો જાય આપણો, એને પણ અભ્યુદય કહેવામાં આવે છે. તો જુઓ હવે શંકરાચાર્યજી શું કહે છે આપણને? ધર્માન અભ્યુદય નિશ્રેયસ હેતુભૂતાન. ધર્મની વ્યાખ્યા આપી જે આપણા જીવનમાં અભ્યુદય અને નિશ્રેયસ એનો હેતુ છે. એટલે અભ્યુદય અને નિશ્રેયસનો હેતુ ધર્મ છે. એટલે આપણા જીવનમાં જે કંઈ પણ ભૌતિક સમૃદ્ધિ છે એ પૂર્વે કરેલા આવી રીતે અભ્યુદય એટલે વેદ વિહિત માર્ગે આપણે જે કંઈ પણ સત્કર્મ ધર્મકર્મો કર્યા હોય એને લીધે જ અભ્યુદય થાય. આપણા સામર્થ્યથી, આપણી બુદ્ધિથી આપણે આટલું ધન કમાયા છે, આટલી સિદ્ધિ મેળવી છે એવું જરાય નથી. આપણે કરેલા આ અભ્યુદય એટલે કે જે પૂર્વના ધર્મકર્મો છે, પુણ્યકર્મો વગેરે, એનાથી જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. વેદોમાં શ્રદ્ધા રાખીને, કર્મફળદાતા તરીકે ઈશ્વરનો સ્વીકાર કરીને જે કરેલું છે ને એનું જ આ ફળ છે. એટલે એ અભ્યુદય આપણને જે પ્રાપ્ત થયો છે એ પણ ધર્મનું પરિણામ છે. નિશ્રેયસ, જે કંઈ પણ મુમુક્ષા, પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા, જે કંઈ પણ આપણામાં જન્મી છે, સત્સંગ વગેરે માટે પ્રેમ, એ પણ ધર્મનું જ કાર્ય છે. એટલે અભ્યુદય નિશ્રેયસ હેતુભૂતાન. જો આ હું પ્રોપર પહોંચાડી રહ્યો છું કે નહીં? અભ્યુદય અને નિશ્રેયસનો હેતુ ધર્મ છે. એટલે આપણા જીવનમાં જે કંઈ પણ અભ્યુદય કે નિશ્રેયસ આપણને જણાઈ રહ્યા છે, અભ્યુદય પુરુષાર્થ છે, નિશ્રેયસ પણ પુરુષાર્થ છે. એ પુરુષાર્થના હેતુ, એનો ઉપાય છે આ ધર્મ. એટલે ધર્માન અભ્યુદય નિશ્રેયસ હેતુ ભૂતાન
कार्त्स्न्येन, हाँ ये रहा, यहाँ पे आता संपूर्णतः। एक मिनट, इसमें कृत्स्न એટલે कार्त्स्न्य उसका भाव है, वो ही संपूर्ण है। બધા જ ધર્મોનું એમણે આ કેમ નીચે નથી જતું, जो अशेषेण कार्त्स्न्येन, तो उसका अशेष मतलब संपूर्ण, कशु कछु કંઈ બાકી નથી રહ્યું। ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કશું બાકી રાખ્યા વગર તમામ ધર્મોના સ્વરૂપનું એમણે ઉપદેશ આપી દીધો છે। કાર્ત્સ્ન્યેન એટલે કૃત્સ્નસ્ય ભાવ કાર્ત્સ્ન્ય, તો કૃત્સ્ન એટલે સંપૂર્ણ। કૃત્સ્ન શબ્દ 1, 4, 10, અકૃત્સ્નો હિ સહ, જે બ્રહ્મકંડિકા હતી એમાં છે બૃહદારણ્યક ઉપનિષદનું। જો કાર્ત્સ્ન્યેન, કાર્ત્સ્ન્ય વિશિષ્ટાન કૃત્સ્નાન સર્વશઃ સર્વ પ્રકારૈઃ એવું કીધું છે। તો અભ્યુદય નિશ્રેયસ હેતુભૂતાન ધર્માન, તો એ થઈ ગયું। હવે ક્યાં ગયું? હવે આના ઉપર 14 લક્ષણાન ધર્મની વ્યાખ્યા અત્યારે જે બ્રહ્મસૂત્ર આપણે ભણીએ છીએ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે હવે પછી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ થઈ છે માટે બ્રહ્મ વિચાર કરવો જોઈએ વગેરે, તો બ્રહ્મની જિજ્ઞાસા માટે સાધન ચતુષ્ટય સંપત્તિ છે એ પૂર્વ શરત છે। તો એવી રીતે એ વેદાંતની મીમાંસા છે બ્રહ્મસૂત્ર। પરંતુ જીવન કેવી રીતે જીવવું જોઈએ એના માટે વેદવ્યાસજીના શિષ્ય જૈમિની ઋષિએ ધર્મસૂત્રોની રચના કરી છે। એમાં પહેલું સૂત્ર છે અથાતો ધર્મ જિજ્ઞાસા। તો ધર્મ જિજ્ઞાસામાં ધર્મની વ્યાખ્યા ત્યાં શું કરી છે, અહીંયા લખ્યું છે 14 લક્ષણો ધર્મ, ક્યાં ગયું? પૂર્વ પક્ષ 14 લક્ષણ અર્થ ધર્મ, એવી વ્યાખ્યા જૈમિની મહારાજે પૂર્વ મીમાંસામાં કરી છે। તેના અર્થત્વે સતી 14 ગમ્ય ધર્મ ઇતિ લક્ષણમ ભવતિ। આમાં જો ટીકામાં છે ને લક્ષણ કોને કહેવાય એની બધી ચર્ચા છે, હવે એ આપણે નહીં કરીએ। જેમ કે ગાય કોને કહેવાય, તો જે શાસનાદિમત્વમ ગોત્વમ, જેને આવી જે શું કહેવાય ગોદડી, જે ગોદડી છે, જેને ગોદડી છે એને ગાય કહેવાય, એને લક્ષણ કહેવામાં આવે છે। તો એવી રીતે ધર્મનું લક્ષણ અહીંયા 14 ગમ્ય અર્થ ધર્મ એવી રીતે કરેલું છે। હવે એ ચર્ચા આપણે ટીકાની નથી લેતા। ઘણા લક્ષણ આ કેમ કીધું, હવે એટલી બધી પછી બહુ લાંબુ થઈ જશે, એટલે અહીંયા આપણે આવીએ। અત્ર ભાષ્ય અભ્યુદય નિશ્રેય હેતુભૂતાનિતિ અને સૂત્રસ્ય અર્થ પદમ વિવરણમ કૃતમ ઇતિ બોધ્યમ। કાર્ત્સ્ન્યેન એટલે કાર્ત્સ્ન્ય વિશિષ્ટાન કૃત્સ્નાન સર્વશઃ સર્વ પ્રકારૈઃ પાવનાની ઇતિ સંબધ્યતે। તો ધર્મ રહસ્યાની પાવનાની 14 લક્ષણાન પાવનાની પાપક્ષય કારણાની કરાણી, એટલે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને જે ધર્મનું ઉપદેશ આપ્યો એ બધા ધર્મો પાવનાની, એટલે કે ધર્મનું રહસ્ય હતું એ સર્વને પાવન કરનારું હતું, પવિત્ર કરનારું, પાવન કરનારું, એટલે પાપક્ષય કરાણી। આપણને સૌથી મોટું જે જરૂરી છે એ છે આપણા દુરિત અથવા તો જે કંઈ પૂર્વેના પાપ છે ને એનો ક્ષય કરનારી કંઈક ધર્મ કે જે આપણને જોઈએ છે। આપણે જે કંઈ પણ સત્કર્મો કરીએ છીએ, જે કંઈ પણ સત્સંગ કરીએ છીએ, જેવું જીવન જીવીએ છીએ, એનાથી આપણે એવું ઈચ્છીએ છીએ કે ઈષ્ટની પ્રાપ્તિ થાય અને અનિષ્ટ દૂર થાય। તો અનિષ્ટ શું છે? પૂર્વે કરેલા પાપ। અત્યારે આપણે ધાર્મિક જીવન જીવીએ છીએ, શું સાચું છે એ આપણને ખબર પણ છે। હવે જ્યારે આટલું જ્ઞાન સત્સંગ વગેરેનો લાભ નહોતો ત્યારે પાપ થઈ જતા હતા। ભલે અત્યારે આપણે કંઈ ડેલિબરેટલી એવું કોઈ પાપ નથી કરતા, અપ્રામાણિકતા વગેરે એવું કશું કરતા નથી, પરંતુ અત્યારે ધાર્મિક જીવન જીવી રહ્યા છીએ ત્યારે પૂર્વે કરેલા પાપની સ્મૃતિ થઈ આવે છે। ચલો પૂર્વ જન્મની અત્યારે આપણને ખબર નથી, પણ પહેલાં જ્યારે આ સત્સંગ વગેરેનો લાભ નહોતો મળ્યો જીવનમાં, ત્યારે આપણાથી પૂર્વે કરેલા પાપ એની સ્મૃતિ થઈ આવે છે। એટલે પૂર્વે કરેલા પાપની સ્મૃતિ થઈ આવે, એનાથી છૂટવા માટે શું? એટલે પાપ સંસ્કારો, એટલે પાપથી છૂટવું એક વસ્તુ છે, પાપ સંસ્કારોથી છૂટવું બીજી વસ્તુ છે। એટલે પાપના સંસ્કારો કે પાપની સ્મૃતિ પણ થઈ આવે છે।
તો એના માટે આ અભ્યુદય નિષેધ હેતુભૂતાન ધર્માન પાવનાની, એના માટે પાવનાની કીધું છે. એટલે કે પાપ સંસ્કારો અથવા તો પાપની સ્મૃતિને દૂર કરનારું આ વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે. એટલે પૂર્વે કરેલા અપરાધોની જ્યારે સ્મૃતિ થઈ આવે ને, એક જ આપણી પાસે ઉપાય છે એનાથી મુક્ત થવાનો, એનાથી છૂટવાનો. એટલે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનું અહીંયા એટલી બધી મહાત્મ્ય વગેરે કહેશે કે પાપ સંસ્કારો કે જે પૂર્વે કરેલા ભેગા થયેલા છે ને એ ધોઈ નાખે છે. પાવનાની આપણે એ અર્થમાં જ લેવાનું છે. તો પાવનાની પાપક્ષય કરાણી ધર્મ રહસ્યાની. જો અહીંયા શ્રુત્વા ધર્માન એટલે દ્વિતીય વિભક્તિ બહુવચન ધર્મ પુલ્લિંગ શબ્દ છે, એટલે ધર્માન અશેષેણ એવું કીધું. પછી પાવનાની કીધું, વનમ વને વનાની, તો એ તો નપુંસકલિંગનું બહુવચન છે દ્વિતીયા. તો પછી ભાષ્યકારે કહી દીધું ધર્મ રહસ્યાની, એટલે ધર્માન ધર્મ રહસ્યાની, એ પ્રમાણે નપુંસકલિંગનું દ્વિતીય બહુવચન કરી લીધું છે. ધર્મ રહસ્યાની જ સર્વશઃ સર્વ પ્રકારૈ શ્રુત્વા, બધું જ એમણે સાંભળ્યું યુધિષ્ઠિર મહારાજે. અને પછી ચાલો અહીંયા કંઈ બીજું છે તદ્વિશેષ. પછી યુધિષ્ઠિરે એક પ્રશ્ન પૂછ્યો કે આટલો બધું આમાં સૌથી સરળ કયો ધર્મ છે? શું છે? સરળ જોઈએ છે, મફત જોઈએ છે અને તરત જોઈએ છે આપણને. એ આપણે ગઈ વખતે વિચાર કર્યો. એટલે યુધિષ્ઠિરે પણ એ જ પ્રમાણે પૂછ્યું કે ચારે ચાર પુરુષાર્થની અત્યંત સરળ ઉપાય, મફત ઉપાય અને તરત મળી જાય એવો કોઈ ઉપાય ખરો? એટલે યુધિષ્ઠિર શાંતનવમ પુનરેવાભ્ય ભાષત. યુધિષ્ઠિરે શાંતનુને આ પ્રકારે પૂછ્યું ભીષ્મ પિતામહને તસ્મિન પ્રત્યે. હા, જો આખો આવો સંવાદ છે આમાં મહાભારતમાં. તતઃ પુનઃ સ ગાંગેયમ, ગંગાપુત્ર ભીષ્મને અભિવાદ્ય પિતામહમ, પિતામહને અભિવાદન કરીને પ્રાંજલિર નિયતો ભૂત્વા, પ્રાંજલિ બે હાથ જોડીને નિયત થઈને પ્રણત થઈને પર્યપૃચ્છત, એટલે કે પરોક્ષ ભૂતકાળનું રૂપ છે. યુધિષ્ઠિરે આ પ્રમાણે પૂછ્યું કે ધર્માઃ સર્વધર્માણામ ચાતુર્વર્ણસ્ય કે પૃથક. ચાતુર્વર્ણ્ય એટલે કે ચાર પ્રકારના વર્ણ છે. વર્ણ વ્યવસ્થા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને આશ્રમ વ્યવસ્થા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. વર્ણાશ્રમ વ્યવસ્થાને હિન્દુ ધર્મ કહેવામાં આવે છે. આપણો ધર્મ હિન્દુ ધર્મ છે, સનાતન ધર્મ છે, એટલે વર્ણાશ્રમ ધર્મ છે. અખંડાનંદજી મહારાજ આ પ્રમાણે જ કહે છે. આપણે સનાતની છીએ, વૈદિક છીએ, એટલે શું? આપણો ધર્મ વર્ણાશ્રમ ધર્મ છે. વર્ણ અને આશ્રમ વેદ દ્વારા, સાક્ષાત ભગવાન દ્વારા એની રચના થઈ છે. એટલે વર્ણાશ્રમ ધર્મનો આદર કરીને આપણે જે કરીશું ને એ પુણ્ય કર્મ હશે. કારણ કે સાક્ષાત વેદ શાસ્ત્ર અને ભગવાન દ્વારા ઉપદિષ્ટ છે આપણો ધર્મ. કોઈએ આમ ચલો આ મારો ધર્મનો ફાંટો વગેરે કોઈની કપોળ કલ્પિત કલ્પના નથી આ વર્ણાશ્રમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ભગવાને કીધું છે ગીતામાં. અને એટલા માટે એ વર્ણાશ્રમ ધર્મ અલૌકિક ઉપાય છે આપણા માટે. ઇષ્ટ પ્રાપ્તિનો અલૌકિક ઉપાય છે આ ધર્મ. તો એના વિશે પૂછ્યું. વર્ણ વ્યવસ્થા એટલે જેનાથી સમગ્ર સમાજનું સમષ્ટિનું હિત જળવાય. એટલે વર્ણ પ્રમાણેના જે કર્તવ્યો છે એમાં સમષ્ટિનું હિત જળવાય એની ગણતરી થયેલી છે. આશ્રમ કર્તવ્ય, બ્રહ્મચારીએ આ કરવું, ગૃહસ્થે આ કરવું. તો આશ્રમ ધર્મો જે છે એમાં વ્યક્તિગત હિતની ગણતરી થયેલી છે. એટલે વર્ણાશ્રમ વ્યવસ્થાનો જે સંપૂર્ણ ઉપદેશ છે, વર્ણ વ્યવસ્થા એટલે સમષ્ટિનું હિત જળવાય, સમષ્ટિનું હિત પ્રધાન છે વર્ણ વ્યવસ્થામાં. આશ્રમ વ્યવસ્થામાં વ્યષ્ટિનું હિત પ્રધાન છે. એટલે આખી વર્ણાશ્રમ વ્યવસ્થા એ રીતે થયેલી છે. તો એ પૂછ્યું ચાતુર્વર્ણના કયા ધર્મો છે, પૃથક પૃથક મને અલગ અલગ રીતે સમજાવો. ચતુર્ણામ આશ્રમાણામ, ચારે ચાર આશ્રમના કયા ધર્મો છે, કર્તવ્યો છે એ પણ મને સમજાવો. રાજધર્માહ ચ કે મતાહ, તો રાજધર્મ જે છે ને એ પણ મને સમજાવો. આવું પહેલાં યુધિષ્ઠિરે પૂછ્યું હશે એટલે બધું આપણે કીધું ભીષ્મ પિતામહે. પૂર્વમ અનેકવિધ ધર્મોપદેશે શ્રુતે અપી તત્ર અપરિતોષમ પ્રશ્નબીજમ દર્શયતી સકલ પુરુષાર્થ સાધનમિતિ. તો આ પહેલાં તો બધું સાંભળેલું હતું. જો અહીંયા ભાષ્યમાં સકલ પુરુષાર્થ સાધનમ સુખ સંપાદ્યમ અલ્પ પ્રયાસમ અનલ્પ ફલમ અનુક્તમિતિ.
કૃત્વા. તો પહેલાં બધું યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહ પાસેથી સાંભળી લીધું. રાજધર્મ કયો છે, ક્ષાત્ર ધર્મ કયું છે, ચારે ચાર વર્ણના ચારે ચાર આશ્રમના બધા ધર્મો સાંભળ્યા, એનો ઉપદેશનું શ્રવણ કર્યું. પછી યુધિષ્ઠિરે આ ભીષ્મ પિતામહને પૂછે છે, સકલ પુરુષાર્થ સાધનમ, ચારે ચાર પુરુષાર્થની એક સાથે સિદ્ધિ થઈ જાય. ચારે ચાર પુરુષાર્થ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ ચારે ચાર પુરુષાર્થનું એક ઉપાય હોવો જોઈએ. ભાઈ ધર્મ માટે આ કરો, અર્થ માટે આ કરો, કામ માટે આ કરો, એવું એવું ભગવાન નહીં, મને તો એકથી ચારે ચાર થઈ જાય ને એવું જોઈએ છે. એટલે સકલ પુરુષાર્થ સાધનમ સુખ સંપાદ્યમ. સવારથી સાંજ સુધી કરાડી લઈને જંગલમાં લાકડા કાપવાના હોય, કેટલોય પરસેવોના હાથ છોલાઈ જાય, લોહી લુહાણ થઈ જઈએ, એવું નહીં. સુખ સંપાદ્યમ શું છે, એકદમ સુખેથી સંપાદ્ય હોવું જોઈએ. એ ઉપાય, એ ધર્મ જે છે સુખ સંપાદ્યમ, સુખેથી એનું સંપાદન કરી શકાય, એનું આચરણ કરી શકાય એવું હોવું જોઈએ. અન્ન શું છે, અલ્પ પ્રયાસમ, બહુ મહેનત નહીં હોવી જોઈએ એમાં. એ કે પરસેવો પાડ્યા વગર બધું થઈ જતું હોય ચારે ચાર પુરુષાર્થની, તો એવું. અલ્પ પ્રયાસમ અનલ્પ ફલમ, ભલે મહેનત ઓછી હોય પણ ફળ એનું અનલ્પ ફલમ. અનલ્પ એટલે અત્યંત મોટું, અલ્પ ના હોય એવું, અપરિચ્છિન્ન એટલે કે અત્યંત મહાન ફળ હોવું જોઈએ. ભગવાન અનુક્તમ એટલે ભીષ્મ પિતામહ તમે એવું તો કંઈ કીધું જ નથી, બધું લાંબુ લાંબુ બહુ કીધું, પણ આવું તો કંઈ કીધું જ નથી. અનુક્તમ તમે કંઈ કીધું નથી. ઇતિ કૃત્વા પુનઃ ભૂય એવ અભ્યભાષત પ્રશ્નમ કૃતવાન. તો યુધિષ્ઠિરે આ રીતે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો. પૂર્વકૃત ધર્મ પ્રશ્ન અપેક્ષયા દ્વિતીયોયમ પ્રશ્ન ઇતિ અભિપ્રેત્ય. આ પ્રમાણે શ્રુત્વા ધર્માન નિશેષેણ પાવનાની ચ સર્વશઃ યુધિષ્ઠિર શાંતનવમ પુનરેવાભ્યભાષત. યુધિષ્ઠિર ઉવાચ. તો હવે સ્તોત્રમ. યુધિષ્ઠિર ઉવાચ કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતઃ કમ. આપણે બે જે શ્લોકો છે એ બોલી લઈએ એકવાર. યુધિષ્ઠિર ઉવાચ કિમેકં દૈવતં લોકે કિમ વાપ્યેકં પરાયણં સ્તુવन्तઃ કં કમર્ચन्तઃ પ્રાપ્નુયુર્માનવાः શુભम् કો ધર્મः સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ કિમ જપન્મુચ્યતે જંતુઃ જન્મ સંસાર બંધનાત. કિમ એકમ દૈવતમ લોકે. તો આ લોકમાં એક દેવતા કોણ છે? કિમ વા અપી એકમ પરાયણમ. એક પરાયણ શું છે? પરમ અયનમ. પરાયણ એટલે એક શ્રેષ્ઠ, પર એટલે શ્રેષ્ઠ, એક શ્રેષ્ઠ અયન એટલે કે આશ્રય સ્થાન, જેને કહેવાય ને વિશ્વસનીય સ્થાન, અથવા તો જ્યાં જઈને આપણે નિરાંતનો અનુભવ થાય, એક પ્રકારની શાંતિનો, એને પરાયણ કહેવાય છે. એવો વિશ્વસનીય ખોળો કયો છે કે જ્યાં આપણે બેસીએ, જેમ બાળક હોય એની માતાના ખોળામાં હોય, તો એને પરમ અયન કહેવાય. એને એકદમ નિર્ભયતા છે, નિરાંત છે, નિશ્ચિંત છે. તો કોણ દૈવત એટલે કયો શ્રેષ્ઠ દેવ છે, કોઈ કયા એક દેવ છે જે શ્રેષ્ઠ છે? કિમ વા એકમ પરાયણમ, પરમ અયનમ કયું છે બધાનું? સ્તુવંતઃ કમ, કોની સ્તુતિ કરતા કરતા, કમ અર્ચંતઃ એટલે ત્રીજો ક્વેશ્ચન છે. સ્તુવંત, 6 પ્રશ્નો યુધિષ્ઠિરે પૂછેલા છે. તો ત્રીજો છે કમ સ્તુવંતઃ, કોની સ્તુતિ કરતા કરતા, એટલે કોની સ્તુતિ કરવી જોઈએ. કમ અર્ચંતઃ, કોની આરાધના, અર્ચના એટલે કે આરાધના કરતા કરતા, કોની સ્તુતિ કરતા કરતા અને કોની આરાધના કરતા કરતા માનવાહ શુભમ પ્રાપ્નુયુઃ, માનવોનું કલ્યાણ થાય છે, બધા જીવોનું, મનુષ્યોનું કલ્યાણ થાય છે. શુભમ એટલે કલ્યાણ, જે નિશ્રેયસ પણ કહી શકાય. આમ કેમ ના આવ્યું?
શુભ auspicious. એટલે બે આમાં થઈ ગયા પ્રશ્ન, કમ સ્તુવંત અને કમ અર્ચંત. બરોબર. થઈ ગયું. તો ચોથો ક્વેશ્ચન થઈ ગયો, સ્તુવંત કમ અને અર્ચંત કમ, એટલે માનવોનું શુભ પ્રાપ્ત કરે, કલ્યાણ થાય એવો પ્રશ્ન થયો. કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ. પાંચમો જે પ્રશ્ન છે, સર્વધર્મોમાં આપના મતે કયો ધર્મ પરમ છે, શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે? કિમ જપન મુચ્યતે જંતુ જન્મ સંસાર બંધનાત. અને છઠ્ઠો છે, જંતુ એટલે કે જીવ કોના જપ કરતાં કરતાં જન્મ સંસાર જે બંધન છે એમાંથી મુક્તિ મેળવે છે. તો આ પ્રમાણે 6 પ્રશ્નો પૂછેલા છે. જે આગળનું જે છે આના પછી આવે છે જે જગત પ્રભુમ દેવદેવમ, આટલા શ્લોકોમાં જ આ 6 પ્રશ્નોના જવાબ છે. જો આપણે ધારો કે જોઈ લેવું હોય કિમેકમ દૈવતમ લોકે, તો પવિત્રાણામ પવિત્રયો મંગલાનાં ચ મંગલમ, દૈવતં દેવતાનાં ચ ભૂતાનાંયો વ્યાપિતા. એનો ઉત્તર છે. વિશ્વમાં સૌથી ઉત્કૃષ્ટ દેવ કોણ છે? તો દૈવતમ દેવતાનાં ચ, એનો આન્સર છે. પછી કિંવાપ્યેકમ પરાયણમ, સૌથી શ્રેષ્ઠ અયન કે આશ્રય સ્થાન શું છે? તો પરમમ યો મહત્તેજ પરમમ યફ પરાયણમ. તો એનો જે ઉત્તર છે એનો આવી રીતે કીધું છે. સ્તુવંત કમ પ્રાપ્નુયુઃ માનવાઃ શુભમ. તો જગત પ્રભુમ દેવમ અનંતમ પુરુષોત્તમમ સ્તુવન નામ સહસ્રેણ. તો આવી રીતે ભગવાન વિષ્ણુનું સ્તુવન, જે નામ સહસ્ર નામ વડે સ્તુતિ કરતાં કરતાં માનવો કલ્યાણને પ્રાપ્ત કરે છે. કમ અર્ચંત માનવાઃ શુભમ પ્રાપ્નુયુઃ. તો તમેવ ચાર્ચયન નિત્યમ ભક્ત્યા પુરુષમવ્યયમ, જે કીધું છે એ એનો ઉત્તર છે. કો ધર્મ સર્વધર્માણામ ભવતઃ, કયો શ્રેષ્ઠ ધર્મ છે? અને છઠ્ઠો છે કિમ જપન મુચ્યતે જંતુર, એનો અનાદિ નિધનમ વિષ્ણુમ સર્વલોક મહેશ્વરમ લોકાધ્યક્ષમ સ્તુવન નિત્યમ સર્વદુઃખાતિગો ભવેત. અને એની આગળનો એક અનાદિ નિધનમ વિષ્ણુ અને પરમમ યો મહત્તેજ. આ રીતે 6 પ્રશ્નોના જવાબ અહીંયા આવી રીતે પહેલાં જે આ બધા શ્લોકો છે ને એમાં જ આપેલા છે. તો હવે આપણે કિમેકમ દૈવતમ લોકે કિમ વાપ્યેકમ પરાયણમ, એ આપણે એનો અર્થ જોઈ લઈએ. બીજા કયા? એટલે બધું સાંભળ્યા પછી સકલ પુરુષાર્થ સાધનમ સુખ સંપાદ્યમ અલ્પ આયાસમ અને અનલ્પ ફલમ, આટલી 4 વસ્તુઓ છે એ પૂછી અને આવી રીતે 6 પ્રશ્નો યુધિષ્ઠિરે પૂછેલા છે. કિમેકમ દૈવતમ લોકે. હવે લોકે વગેરેનો સુંદર અર્થ ભાષ્યકારે કરેલો છે, આપણે જોઈ લઈએ. ભાષ્ય આમાંથી જોવું છે કે ઓલામાંથી જોવું છે? આ સસ્તું સાહિત્યની પુસ્તક છે. ભાષ્યનું ગુજરાતીમાં ભાષાંતર આપેલું છે. કિમેકમ દૈવતમ લોકે, લોકમાં દેવ કોણ છે વગેરે. તો આનું આપણે ભાષ્ય જોઈ લઈએ. કિમેકમ દૈવતમ, દૈવતમ એટલે દેવ ઇત્યર્થ સ્વાર્થે તદ્ધિત પ્રત્યય વિધાનાત. દૈવતમ એટલે કે દેવ એટલે કે ભગવાન.
લોકે લોક અને હેતુભૂતે સમસ્ત વિદ્યાસ્થાને ઉક્તમ યદાજ્ઞયા પ્રવર્તન્તે સર્વે ઇતિ પ્રથમઃ પ્રશ્ન. તો કિમેકમ દૈવતમ લોકે એ પ્રથમ પ્રશ્ન છે. લોકનો અર્થ આ સંપૂર્ણ લોકમાં કયો દેવ છે એવું નહીં. લોકનો અર્થ છે લોક અને હેતુભૂતે, કે જેનાથી આપણને દર્શન શેનાથી થાય છે કે ચક્ષુથી થાય છે. તો ચક્ષુને લોક અને હેતુ કહેવાય, કે જેનાથી દર્શન થાય એને ચક્ષુ કહેવાય, લોક કહેવાય. તો ચક્ષુ એ આપણો લોક છે. તો એવી જ રીતે સમસ્ત વિદ્યાસ્થાને આપણને સ્વર્ગ, નર્ક કે ગમે તે, ટૂંકમાં સ્વર્ગ છે, બ્રહ્મલોક છે, અથવા તો આપણે જે ઈષ્ટ આપણું છે સાધન, જે કંઈ પ્રાપ્ત કરવું છે એ શેના વડે એનું દર્શન થાય છે. કોઈએ કીધું સ્વર્ગ કામ જ્યોતિષ્ટોમેન યજેત. તો સ્વર્ગની પ્રાપ્તિનું આપણી પાસે સાધન શું છે? જ્યોતિષ્ટોમ. કોણે કીધું આપણને? વેદોએ કીધું. તો વેદને લોક કીધેલો છે. સમસ્ત વિદ્યાસ્થાને જેટલી પણ વિદ્યાઓ છે એને લોક કીધેલો છે. લોક એટલે ચક્ષુ. ચક્ષુ વડે શું આપણે જોઈ શકીએ છીએ. એટલે સંપૂર્ણ આપણા પુરાણો, શાસ્ત્રો, સ્મૃતિઓ કે જે આપણને પરમાત્માના દર્શન કરાવે છે, આપણા લક્ષ્યના દર્શન કરાવે છે, એને લોક કીધેલો છે. જો હવે આ વસ્તુ લોકને આપણે થોડી આમ વધારે સારી રીતે સમજવો હોય ને તો તારક બ્રહ્માનંદ સરસ્વતીજી છે એમને આપણે આધાર લઈએ. જો દૈવતમ ઇતિ દૈવતને દેવ કેમ કીધું તો એની વળી સંસ્કૃત પાણીની ગ્રામરની બધી ચર્ચા કરેલી છે. હવે એ આપણે ના જોઈએ. ધારો કે અહીંયા લોક એટલે સમસ્ત વિદ્યાસ્થાન, સ્મૃતિ, બધા પુરાણો વગેરેને લોક કીધા. કઈ રીતે? લોક્યતે પ્રમીયતે અનેન ધર્મ બ્રહ્મ સ્વરૂપમિતિ કરણાર્થે ઇતિ ગયંત ચતુર્દશ વિદ્યાસ્થાનાની. આપણે ખાલી આ લીટી સમજવાની છે. લોક્યતે એટલે દર્શન થાય છે. પ્રમીયતે એટલે કે આપણને એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જેના વડે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, કોનું? ધર્મનું અને બ્રહ્મનું. તો ધર્મનું જ્ઞાન, આ કર્મ કઈ રીતે કરવું જોઈએ એ, અથવા તો પુણ્ય કર્મોને પણ ધર્મ, આપણે ધર્મના ઘણા બધા અર્થ જોયા. તો ધર્મનું અને બ્રહ્મનું સ્વરૂપ જેના વડે આપણને ગ્રહણ થાય છે, એનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એને લોક કહેવાય છે. અને એ શું છે? ધર્મ અને બ્રહ્મ વિશે આપણને કોના વડે ખબર પડે છે? વિદ્યાસ્થાન. તો 14 મહાવિદ્યા કહેવામાં આવેલી છે. ભગવાન શિવજીએ 14 વખત ડમરું વગાડ્યું અને 14 વખત ડમરું વગાડીને સમસ્ત વિદ્યાઓને ઉત્પન્ન કરેલી છે. તો કયા 14 વિદ્યાસ્થાન છે? અંગાની વેદાહ ચત્વારઃ, 4 વેદ. 4 વેદ, 6 અંગો. 6 અંગો ખબર હશે ને? હા, એવું બધું નહીં, પહેલેથી બોલવાનું. 4 વેદો કયા કયા? હા. પછી 6 અંગો. વેદના 6 અંગો તો ખબર હશે. હા, વેદના 6 અંગો. નહીં, ઇતિહાસ પુરાણ નહીં, વેદના અંગો નથી. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, જ્યોતિષ, નિરુક્ત અને જ્યોતિષ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદસ અને જ્યોતિષ. એટલે આ 6 જ આપણે કાશીમાં જઈએ અત્યારે, આજે તમે નામ સાંભળ્યું, આપણે ખબર છે જે શાંકર ભાષ્ય પારાયણની આખી ટીમ છે, હરિબ્રહ્મેન્દ્રાનંદજી, આદિશંકરાચાર્ય બ્રહ્મ વિદ્યાપીઠ વગેરે નામ સાંભળ્યું હોય તો એ એમની પાસે ભણવા જઈએ, અથવા તો કાશીમાં આવી રીતે કોઈક ઓલા સ્કૂલમાં ભણવા જઈએ તો પહેલાં 6 અંગો સહિત જ વેદ વગેરે ભણવાનો હોય છે. અમરકોશ, ડિક્શનરી વગેરે બધું ત્યાં. એટલે શિક્ષાશાસ્ત્ર, ફોનેટિક્સ જેને કહેવાય, ઉચ્ચારણના નિયમો, સ બધું ભેગું થઈ જતું હોય તો શિક્ષાશાસ્ત્ર ભણવું પડે. પછી શિક્ષા કલ્પ, કલ્પસૂત્ર એટલે પૂજા આરાધનાના બધા નિયમો ને બધું એમાં હોય છે. કલ્પ. પછી શિક્ષા કલ્પ, વ્યાકરણ, પાણીની વ્યાકરણ, છંદશાસ્ત્ર એટલે મીટર, એટલે જે વેદના બધા 12 છંદો છે, બૃહતિ ને વગેરે બધા, એ બધા છંદો, વેદ મંત્રો જે છે ને એમ ગવાય નહીં. ત્રંબકમ યજામહે આમ કરતાં નથી ગાવાનું.
એટલે કે દરેકે દરેક મંત્ર જે છે એનો છંદ છે, અને તો જ એ મંત્ર સિદ્ધ થાય અને એનું ફળ મળે. એના છંદ પ્રમાણે જ્યારે ગાઈએ આપણે ત્યારે જ એ ત્રાણ મંત્ર, મનનાદ ત્રાયતે ઇતિ મંત્ર, જેનું મનન કરવાથી, ચિંતન કરવાથી જે આપણું ત્રાણ એટલે કે રક્ષણ કરે ને મંત્ર કહેવાય છે. તો મંત્રની પોતાની ઘણી શક્તિ છે, અને એ શક્તિ અમુક પ્રકારના, જે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર એ આખો 171 શ્લોકો જે છે ને એ આખો એક મંત્ર છે, એટલે એને ઓલું જપે વિનિયોગ વગેરે કહેવામાં આવે છે. તો હા, એટલે મંત્ર શું હતું? છંદ. પછી જ્યોતિષ, વિષ્ણુ સહસ્રનામ અમાસના દિવસે ગવાય કે નહીં, આવું બધું જે હોય એ જ્યોતિષશાસ્ત્ર કે કયા ગ્રહોની કઈ, એટલે જ્યોતિષ એટલે ખગોળશાસ્ત્ર. અહીંયા ખગોળ, કે ગ્રહોની કઈ રચના જે પ્રમાણે પછી એ વખતે નક્ષત્રો કયા છે, ગ્રહોની બધી ગોઠવણી કેવી છે, એ પ્રકારે જો આ વિષ્ણુ સહસ્રનામ કરવામાં આવે ને તો એનું ઘણું મોટું ફળ હોય વગેરે. એટલે કે વૈદિક કર્મો કરવા માટે ગ્રહો અને નક્ષત્રો વગેરેની જે સંગઠના છે એ જાણવી જરૂરી હતી. એટલે ખગોળ, આપણે જે ઓલું ભવિષ્ય કથન કરનારું જ્યોતિષ આ વેદનું અંગ નથી. ભવિષ્ય કથન કરવાવાળું નહીં, પણ ખગોળશાસ્ત્ર જેને કહેવાય, જે ગણિત શાસ્ત્ર, એક પ્રકારનું ગણિત છે. જેમ કે આપણા બધા જે આ પંચાંગ વગેરે જે છે, આ 20 વર્ષ પછી કયું ખગ્રાસ ગ્રહણ છે ને સૂર્યગ્રહણ છે ને બધું ખબર છે. એટલે ગણિતમાં આ લોકો બહુ જ નિપુણ હોય છે. પછી જ્યોતિષ, છંદ, નિરુક્ત અને નિરુક્ત. નિરુક્ત એટલે વૈદિક ડિક્શનરી, એટલે વેદોનો જે અર્થ કરેલો છે, વેદના અમુક, જેમ ધર્મનો અર્થ આપણે કેટલો જોયો, તો એને ધર્મનો અર્થ વેદમાં શું કર્યો છે એને નિરુક્ત કહેવાય છે. આપણને નિરુક્ત પ્રમાણેના ઘણા અર્થો, સ્વપીતિ શબ્દ જે આપણે છાંદોગ્યમાં ભણ્યા, સ્વમ અપિતો ભવતી વગેરે બધું એ નિરુક્ત કહેવાય. પછી તજ્જલાનીતિ શાંત ઉપાસે, જગતનો જાયતે ગ ગચ્છતિ અને ત એટલે લીન, તજ્જલાન જેને શાંડિલ્ય વિદ્યા ભણવામાં આવી આપણે છાંદોગ્યમાં, એ બધા નિરુક્ત અર્થ કહેવામાં આવે છે. નિરુક્ત. પછી છઠ્ઠું કયું? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદસ, જ્યોતિષ, નિરુક્ત. 6 અંગો થઈ ગયા, બરાબર. તો શું હતું? 14 વિદ્યા, 14 વાર ડમરું વગાડ્યું અને 14 વાર આમ આવી રીતે વિદ્યાઓ પ્રગટ થઈ. અંગાની એટલે 6 વેદાંગ, 4 વેદ, મીમાંસા, ન્યાય, વિસ્તર, પુરાણ, ધર્મશાસ્ત્ર. જો 6 ને 4 10 તો થયા. પછી 11મું મીમાંસા, 12મું ન્યાય, 13મું પુરાણ અને 14મું ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્ર એટલે જે જૈમિની ઋષિએ રચ્યું, અથવા તો ધર્મ જિજ્ઞાસા, પૂર્વ મીમાંસા જેને કહેવાય છે એને ધર્મશાસ્ત્ર કીધું. પુરાણ એટલે કે બધા પુરાણો વેદવ્યાસજીવાળા. ન્યાય વિસ્તર, ન્યાય એટલે ગૌતમ ઋષિ દ્વારા જે ન્યાયશાસ્ત્ર થયું. અને મીમાંસા એટલે જેને અર્થ સંગ્રહ અને તર્ક સંગ્રહ 2 ગ્રંથો છે. આ એકચ્યુઅલી ભણવા જોઈએ. મુક્તાત્માજી ત્યાં સાઉથમાં ગયા ત્યારે ભણીને આવ્યા હતા, અર્થ સંગ્રહ અને તર્ક સંગ્રહ. મીમાંસા, જે આપણે જે શ્લોક બોલીએ છીએ ને, યૈ રીમે ગુરુભિઃ પૂર્વમ પદવાક્ય પ્રમાણતઃ, પદ, વાક્ય અને પ્રમાણ, આ 3 સહિત કોઈ પણ આચાર્યએ અધ્યાપન કરાવવું જોઈએ. કે એમાં નમસ્કારનો શ્લોક એવો છે કે અમારા આચાર્યોએ પદ, વાક્ય અને પ્રમાણશાસ્ત્રમાં અત્યંત કુશળતા ધારણ કરેલી હતી અને અમને પછી એનું વ્યાખ્યાન કરેલું છે. બધા આચાર્યોને હું નમસ્કાર કરું છું. આ તૈત્તરીયના મંગલાચરણમાં શંકરાચાર્યજીએ આ શ્લોક રચેલો છે. એટલે પદશાસ્ત્રમાં નિપુણતા એટલે વ્યાકરણ જે છે આપણું પાણીની વ્યાકરણ, એમાં નિપુણ, એટલે ટૂંકમાં એ ભણેલા હોવા જોઈએ. આચાર્ય જે ઉપદેષ્ટા છે એને પાણીની ગ્રામર અથવા તો વ્યાકરણનું લઘુ બહુમુદી વગેરે જે કંઈ પણ છે એનું ખ્યાલ હોવો જોઈએ. પદ, વાક્યશાસ્ત્ર, વાક્ય એટલે અર્થ સંગ્રહ, વાક્યનો આ પ્રમાણે અર્થ છે, તાત્પર્ય અર્થ છે, એટલે વાક્ય આ અર્થ પહોંચાડવા માગે છે એની મીમાંસા થયેલી હોવી જોઈએ, એ આ મીમાંસા. અને પદ, વાક્ય, પ્રમાણશાસ્ત્ર એટલે તર્ક. હું આ શરીર નથી, એના 1000 તર્ક આપણી પાસે હોવા જોઈએ. કેટલા? 1000. તો તર્ક સંગ્રહ નામનો આપણે ગ્રંથ ભણીએ ને, તો હું બ્રહ્મ છું
વગેરે, એટલે કે જે સત્યનું આપણે આત્મસાત કરવાનું છે, જે સત્યપૂર્વક આપણે જીવન જીવવાનું છે, એને સમર્થન આપનારા તર્કો આપણી પાસે હોવા જોઈએ. એટલે તર્ક સંગ્રહ નામનો ગ્રંથ પણ હકીકતમાં ભણવો જોઈએ. એટલે અમારે જે થોડાક યંગ છે અને આવી રીતે જેને અધ્યાપન પણ કરાવવાનું છે એમણે તો અર્થસંગ્રહ તર્ક સંગ્રહ ભણવું જરૂરી છે. તો આટલે 14 મહાવિદ્યાઓ થઈ. આપણે એટલીસ્ટ નામ તો આપણને ખબર હોવી જોઈએ. તર્ક સંગ્રહ અને અર્થ સંગ્રહ, વાક્યશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર. પ્રમાણશાસ્ત્ર એટલે તર્ક સંગ્રહ, વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા. તો એ આપણને વાક્યની મીમાંસા કરતાં આપણને આવડવી જોઈએ, ઇન ધ સેન્સ કે તો એનો અર્થ આપણને વધારે સ્ફુરે, ગ્રહણ થાય વગેરે. જેમ કે સ્વપીતિ વગેરે જે કંડિકાઓ હોય 6ઠ્ઠા અધ્યાયની, 7મા અધ્યાયની, યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ વગેરે બધી કંડિકાઓ એનો સૂક્ષ્મ અર્થ આપણને પ્રગટ કરે આપણા હૃદયમાં, જો આપણે મીમાંસા વગેરે એની મીમાંસા કરતાં આપણને આવડે. ધર્મ તત્તુ સમન્વયાત એક જ વાક્ય લખેલું છે વેદ વ્યાસજીએ. જો ભાષ્યકારે મીમાંસા વગેરેનું અધ્યયન ના કર્યું હોય ને તો આવડું મોટું ભાષ્ય ના લખી શકે. એટલે સમન્વયાત કઈ રીતે એની મીમાંસા કરવી જોઈએ, આ બધું આપણને મજા આવે ભણવાની, ભણાવવાની વગેરે. એટલે ક્યાંથી અહીંયા ચર્ચા લોક અને હેતુ ભૂતે કિંવાપ્યેકમ શું છે, કિમેકમ દૈવતમ લોકે. તો લોકનો અર્થ આપણે સામાન્ય રીતે આ લોકમાં કોણ દેવ છે એવું જ જાણે કે કરીએ નહીં, પણ તારક બ્રહ્માનંદ સરસ્વતી છે અને ભાષ્યકાર છે, બંને લોકનો અર્થ શું કર્યો, વિદ્યાસ્થાન કરેલો છે. સંપૂર્ણ શાસ્ત્રોમાં, સંપૂર્ણ વિદ્યાસ્થાનોમાં કયા એક દેવનું પ્રતિપાદન થયેલું છે, પ્રતિપાદ્ય વિષય કયો છે, આ 14 વિદ્યાઓ વડે 14 વિદ્યાઓ કોને વર્ણવે છે, કોને વરેલા છે. તત્તુ સમન્વયાતનો અર્થ એ છે સંપૂર્ણ વેદાંત વાક્યો બ્રહ્મને વરેલા છે. એટલે કે બ્રહ્મને જ સમજાવવા માટે એ લોકો પોતાને સમર્પિત કરી દે છે કે કોઈક રીતે હું શ્રોતાની બુદ્ધિમાં બ્રહ્મ એટલે કે આત્મ સ્વરૂપે બ્રહ્મને અર્થ હું પહોંચાડું. એટલે દરેકે દરેક વેદાંત વાક્યોનો સમન્વય બ્રહ્મમાં છે. એટલે કે બ્રહ્મનું શિષ્ય બુદ્ધિમાં, શ્રોતા બુદ્ધિમાં ગ્રહણ કરાવવા દ્વારા વેદાંત વાક્યો ચરિતાર્થ થાય છે. હાઈશ મારું કામ પત્યું કે મેં શ્રોતાની બુદ્ધિમાં બ્રહ્મ તત્વને સમજાવી દીધું. એટલે એનો અર્થ સમન્વય કરેલો છે. તો એવી રીતે કિમેકમ દૈવતમ લોકે, બધી જ 14 બહુ ફાસ્ટ બોલું છું એવું નથી ને, બરોબર છે ને? હા, એટલે 14 વિદ્યાઓ બ્રહ્મ તત્વ કયા દેવને, કયા ભગવાનને વગેરેને સમજાવવા માટે સમર્પિત થયેલા છે એવું અહીંયા યુધિષ્ઠિરે પૂછ્યું છે. સંખ્યાતા લોકે ઇતિ અને એના સપ્તમ તેના ઉત્તમ લોકમ. ચલો આગળ. કિંવાપ્યેકમ પરાયણમ, કયું શ્રેષ્ઠ અયન છે. પરાયણનો અર્થ અહીંયા શું કરેલો છે, સમુચ્ચયોદયથી એકમ પદમ મુખ્ય સમાસાંત. આ તો બધી પાણીની ઘણી ચર્ચાઓ તારક બ્રહ્માનંદ સરસ્વતીજીએ કરી છે. અયન પદ વિવરણપૂર્વકમ વિગૃહન સમાસમ દર્શયતિ ભીષાસ્માત વાતઃ પવતે યદાગ્નયા પ્રવર્તન્તે સર્વે વિદ્યતે હૃદય ગ્રંથિ. પરમ અયનમ કયું છે. કિંવાપ્યેકમ પરાયણમ એસસ્મિન લોકે એકમ પરાયણમ ચ કિમ પરમ અયનમ પ્રાપ્યમ સ્થાનમ પરાયણમ. પરાયણ એટલે શું? પરમ અયનમ. અયનમ એટલે પ્રાપ્ય સ્થાન. આપણે અહીંથી ઋષિકેશ જવું હોય, યોગા એક્સપ્રેસમાં બેસવું હોય તો આપણું પરમ અયનમ કયું કહેવાય? ઋષિકેશ, આપણા પૂજ્ય સ્વામીનો આશ્રમ. તો ત્યાં પહોંચીને આપણને નિરહાશ પહોંચી ગયા, એટલે કે જ્યાં પહોંચીને આપણને હાશ થઈ ગયું, પહોંચી ગયા વગેરે થાય, એ શું છે? કિંવાપ્યેકમ પરાયણમ યુધિષ્ઠિરે પૂછ્યું. તો પરાયણ એટલે શું? કે જ્યાં પહોંચીને આપણે સંપૂર્ણપણે નિરાત અનુભવીએ, બધો થાક ઉતરી જાય, હવે ક્યાંય જવાનું બાકી રહ્યું નથી, હવે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું નથી, એવું જે આપણને થાય એને પરાયણ કહેવાય છે. યદાજ્ઞા પ્રવર્તન્તે સર્વે યસ્મિન નિરીક્ષિત હૃદય ગ્રંથિ વિદ્યતે. જેની આજ્ઞાથી, પરાયણ એટલે બીજો અર્થ કરેલો છે ભાષ્યકારે, જેમની આજ્ઞાથી જ સર્વ કંઈ પોતપોતાના ધર્મમાં, કર્તવ્યમાં
યુક્ત થાય છે. યદાજ્ઞયા પ્રવર્તન્તે સર્વે, ઓલું ભજન છે ને, સૂરજને કોણ કહે છે આવી રીતે યોગ્ય સમયે ઉગવાનું, આથમવાનું, સૂર્ય આથમી જાય છે, ચંદ્ર ઉગે છે વગેરે, કોની આજ્ઞાથી બધા ડાયા ડમરા થઈને સમષ્ટિમાં, કુદરતમાં બધા પરિબળો પોતપોતાનું કામ કરે છે, પોતપોતાની આજ્ઞા પોતપોતાના ધર્મનું આચરણ કરે છે. તો એને પણ પરાયણ કહેવાય. યસ્મિન નિરીક્ષિત, જેનું દર્શન થતાં હૃદય ગ્રંથિ, અવિદ્યા કામ કર્મ ગ્રંથિ જે છે એનું ભેદન થઈ જાય છે. એ પરાયણ શું છે? આપણા માટે પરાયણ શબ્દનો અર્થ સા કાષ્ઠા સા પરાગતિ જે કઠોપનિષદમાં કરેલો છે એ થાય બધી જ પ્રયત્નોનું, બધા પુરુષાર્થનું, બધી સાધનાનું પર્યવસાન, કે ત્યાં એને એ પ્રાપ્ત કરાવીને એ બધી સાધનાઓ જાણે કે સંતોષ પામે કે અમે આ સાધકને ત્યાં પહોંચાડી દીધો એમ. સાધનાઓ કૃતાર્થ થાય, ચરિતાર્થ થાય, એને પરાયણ કહેવાય. એટલે જેટલું પણ આપણે સત્સંગ કરીએ છીએ, ભણીએ છીએ, રામ રામો રામા, વ્યાકરણ ગોખીએ છીએ, આ બધું જ્યારે જે આ પરાયણને, પરમ ભગવાનને, વિષ્ણુ ભગવાનને આવી રીતે સમજાવીને એનો આત્મ સ્વરૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે આપણું ગ્રહણ થાય એટલે બધું રામ રામો રામા જે કંઈ પણ ગોખેલું ને બધું સાર્થક થઈ જાય. એ બધું ક્યારે ભણેલું, બધું ક્યારે આપણે જે ભણ્યા ને એ પોતે પણ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે આ આવી રીતે પરમ તત્વને જાણી લે. સાધક ક્યારે એના હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માને જાણી લે. તો આપણે જે કરી રહ્યા છીએ ને આ સત્સંગ વગેરે સાધના, એ પોતે રાહ જોઈ રહી છે ક્યારે હું ચરિતાર્થ થઉં, ક્યારે હું કૃતાર્થ થઉં, કે જ્યારે આ સાધક આવી રીતે પરમાત્માને જાણી લે. તો એ પરમ અયનમ પરાયણમ એવું કીધું છે. વરણ કરવું એને પણ કીધું કે બધા 14 જે વિદ્યા સ્થાનો છે એ એક પરમ તત્વને, પરમાત્માને સમજાવવા માટે જ પરાયણ છે. જો અહીંયા બહુ સુંદર હૃદય ગ્રંથિ એટલે શું, આપણે એક જે ચોપડી આપી છે બ્રહ્મવિદ આશીર્વાદ, વિદ્યારણ્ય સ્વામીજી વાળી, એમાં એક સંશય નિવૃત્તિ વગેરેનો એક આખો એક ઓલું આશીર્વાદનું ઓલું છે વાક્ય. હૃદય ગ્રંથિ કોને કહેવાય? જો વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. તો સંશય કોને કહેવાય છે અહીંયા? સર્વ સંશયા. આત્મા દેહાદિ અતિરિક્તો નવા, અતિરિક્તત્વેપી કર્તૃત્વાદિ ધર્મયોગી વા નવા. આત્મા એટલે ચૈતન્ય દેહાદિથી પૃથક છે કે નહીં? અતિરિક્તત્વે, જો ચૈતન્ય દેહ વગેરે ઉપાધિથી પૃથક હોય તો કર્તા ભોગતા છે કે નહીં? કર્તૃત્વાદી ધર્મયોગી, કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે ધર્મનો યોગ ધરાવે છે કે નહીં? અકર્તૃત્વ, ના ભાઈ એ તો અકર્તા ભોગતા છે. તો અકર્તૃત્વેપી તસ્ય બ્રહ્મણ અભેદ અસ્તિ વા નવા. જો આત્મા અકર્તા છે તો એનો બ્રહ્મ સાથે ભેદ છે કે અભેદ છે? આને સંશય કીધો છે. અભેદેપી તદ જ્ઞાનમ કર્માદિ સહિતમ મુક્તિ સાધનમ કેવલમ વા ઇત્યાદયા. જો આત્માનો બ્રહ્મથી અભેદ છે તો તે આત્માનું જ્ઞાન કર્માદિ સહિત મુક્તિનું સાધન છે, એટલે કે જ્ઞાન કર્મ સમુચ્ચય કરવો પડશે કે નહીં? એટલે આ બધા સંશયો છે. બહુ સુંદર બ્રહ્મવિદ આશીર્વાદ પદ્ધતિ આપણે તો રહી જ ગઈ છે. એક એક આશીર્વાદ એક ક્લાસ પહેલાં ધારો કે આપણે સમજી લઈએ ને તો પણ ઘણું સારું રહે, નહીંતર આ બધું ભૂલાઈ જાય. આશીર્વાદ પદ્ધતિ આપણે દરેક સાધકોએ એકવાર, એટલે એવું આમ ક્રમ બનાવી શકાય કે રોજ એક આશીર્વાદને આપણે બોલીએ, વાંચીએ અને એ આવી રીતે એનું પારાયણ એટલે ચેન્ટિંગ કરીને પછી સૂઈ જઈએ. એટલે અત્યારે આ ધરાવ ઉપર જેટલા પણ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્યો છે એ અમને જ્ઞાન નિષ્ઠા માટે અનુગ્રહિત કરો. અમારું જ્ઞાન, અમારી જ્ઞાન નિષ્ઠા પર્યંત અમને સાથ આપે. એટલે જ્ઞાન ઘણીવાર એવું હોય, પ્રાપ્ત કર્યું હોય, ઘણા બધું આપણે સત્સંગ કરતા હોઈએ, સારું ભૂલી જવાય છે. તો એ જ્ઞાન નિષ્ઠા પર્યંત આપણને સાથ આપે અને લાભ આપે જ્ઞાન નિષ્ઠાનો, એવી 64 કે 62 જેટલી પ્રાર્થના છે. હકીકતમાં તો છે ને આવું એકબીજાને કહેતા રહો. આજે તમે પહેલું અમને કહો, બીજું તમે બીજા દિવસે બીજું કોક, આવી રીતે સનતકુમાર બની જવાનું અને એકબીજાને આ એક આશીર્વાદ છે ને એ કહેવાના હોય, એટલે બધાને એનો લાભ મળે. 4-5 લીધા હતા આપણે ક્લાસ પહેલાં, પછી તો ભૂલાઈ જ ગયા. આમાં શું છે, મારે તો ઓલું ગુજરાતીમાં બધું એનું કર્યું ને એટલે આમ મોઢે થઈ ગયું છે, પણ પછી ક્લાસમાં રહી જાય છે. આપણે કામ કરીશું, દર સોમવારે એક આશીર્વાદ તો લઈશું.
એ ખરેખર એક સહાધ્યાયીઓએ એકબીજાને કહેવાના છે. તો ફોન ઉપર ચાલો સોમવારે આ મેં કીધો, મંગળવારે બીજાને કે, બુધવારે ત્રીજો, આવી રીતે બધાને કે, આવું બધું પણ થવું જોઈએ. એટલે હા, ઇતિ શ્રુતે યસ્ય વિજ્ઞાન માત્ર આનંદ લક્ષણ મોક્ષ પ્રાપ્ય છે. પરાયણનો શું અર્થ કર્યો? કે જેના વિજ્ઞાન માત્રથી આનંદ લક્ષણ મોક્ષ પ્રાપ્ત થાય છે. વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન અભય પ્રતિષ્ઠા એને પ્રાપ્ત થાય છે. યદ પ્રવિષ્ટસ્ય ન વિદ્યતે પુનર્ભવ, જન્મ મૃત્યુના ચક્રથી હંમેશ માટે મુક્તિ મળે છે, એ પરાયણ છે. મામ ઉપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. પુનર્જન્મનો બહુ સુંદર અર્થ 8મા અધ્યાયમાં કર્યો. હુંના અનેક કરતા ભોગતા વક્તા શ્રોતા મનતા આપણે અનેક રૂપ આપણે જોઈ રહ્યા છીએ, ભાવ જોઈ રહ્યા છીએ. એટલે મામ ઉપેત્ય આપણે હુંને પરમાત્મા સ્વરૂપે જો જાણી લઈએ તો હુંને કરતા ભોગતા શ્રોતા મનતા વિજ્ઞાતા વગેરે પુનર્જન્મો છે. એટલે હુંના પુનર્જન્મોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બહુ સુંદર અર્થ 8મા અધ્યાયમાં થયો. ઇતિ આ પ્રમાણે કિમ વાપ્યેકમ પરાયણમ સ્તુવંતઃ કમ કમર્ચંત આવતી વખતે જોઈશું. એટલે કોની સ્તુતિ કરતાં કોની આરાધના કરતાં આવી રીતે માનવાહા શુભમ પ્રાપ્નુયુઃ. તો શુભનો શું અર્થ કરેલો છે વગેરે આપણે આવતી વખતે જોઈશું. 2 પ્રશ્નો છે યુધિષ્ઠિરના, એનો આ વખતે જોયું. ટીકામાં ઘણું સુંદર બધી ચર્ચાઓ છે. આપણે જે ઉપનિષદો ભણેલા હોઈએ ને બધાનું અહીંયા જાણે કે સમન્વય થયેલો છે. અદ્વિતીય બ્રહ્મણી નાસ્તિ. બરોબર છે. આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એક તો આ તારક બ્રહ્માનંદ સરસ્વતીજીની ટીકા છે, પછી પરાશર ભટ્ટ તીરી વાળી મેં મોકલી નથી લગભગની, એ રામાનુજીય ભાષ્ય છે, એ પણ પ્રમાણ માનવામાં આવે છે ત્યાં. આ બહુ સુંદર. એટલે આપણી પાસે જે પાઠ છે ને એ આમનો છે, વિષ્ણુ સહસ્રનામનો આખો. જો ધારો કે અહીંયા આપણે જોવું હોય, પરાશર ભટ્ટ તીરી એવું નામ છે. કિમ જપન ઓ ધર્મ. ઓકે. તો આમનું શોર્ટ આખું સમરી જેવું ભાષ્ય જેવું હોય છે. આવતા રવિવાર કંઈ છે નહીં ને? હા, ગણેશ ચતુર્થી બુધવારે છે. Recording stopped.